હેલો એવરીવન, નમસ્કાર. હું છું અંકુર ઠુમર અને આજે આપણે ચેપ્ટર મતલબ જે 4 શરૂ હતું પ્રાજનનિક સ્વાસ્થ્ય એમના ચોથા પાર્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે પહેલો પોઈન્ટ છે આપણે ભણવાનો છે દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત અથવા મેડિકલ ટર્મિનેશન ઓફ ધી પ્રેગ્નન્સી. વોટ ઇઝ ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી? તો કે ગર્ભધારણના પૂર્વ સમય પહેલા, ખાસ કરીને હજી ગર્ભ મોટો થયો નથી તો ગર્ભધારણના પૂર્વ સમય પહેલા ઈરાદાપૂર્વક કોઈ ઈરાદાથી અથવા તો કોઈ પ્રોબ્લેમ છે એટલા માટે જો ગર્ભ છે એમને સ્વૈચ્છિક રીતે ગર્ભપાત કરવામાં આવે અથવા તો ઈરાદાપૂર્વક ગર્ભપાત કરવામાં આવે એને એમટીપી કહેવાય. મતલબ કોઈ કારણ છે, માની લો કે એકાદ બે કારણ કહું કે બાળક હજી અંદર છે, પેટમાં છે અને કોઈ એવી ટેસ્ટ કરી એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ કરી અને આજે એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ કર્યા બાદ, ઉલ્વજળ કસોટી કર્યા બાદ એ જે બાળક છે એમની અંદર કોઈ મતલબ કોઈ ખામી છે તો એ ખામી સર્જાય તો એમનું અબોર્શન કરવામાં આવે અથવા તો બીજી ભાષામાં કહીએ તો પ્રેરિત ગર્ભપાત એમને કહી શકીએ. તો કે એટલા માટે આ શબ્દ સમજાયો છે પૂર્વ સમય પહેલા ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક ગર્ભપાતને એમટીપી કહે છે. હવે આજે એમટીપી કરવું છે કોઈની અંદર જે બાળક છે એ પ્રેરિત ગર્ભપાત એમની અંદર કરવો છે તો શરૂઆતના 3 મહિના એટલે કે 12 સપ્તાહ સુધી, 4 તેરી 12, તો એ પ્રમાણમાં સુરક્ષિત છે એમની માતા માટે. તો પેલો પોઈન્ટ કયો થયો? તો કે પેલો પોઈન્ટ, પ્રથમ 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી જો એમટીપી કરવામાં આવે તો એ સુરક્ષિત છે, સેફ છે. માતાના જીવને જોખમ એટલું બધું હોતું નથી. પરંતુ પછીના 3 મહિના એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર, એટલે હું વાત એ જ કહેવા માંગુ છું કે પહેલું જે ટ્રાઇમેસ્ટર છે, પહેલા 3 મહિના છે, એમની અંદર જો ગર્ભપાત કરવામાં આવે તો માતા માટે સેફ હોય છે. પરંતુ પછીના 3 મહિના જેમ જેમ ચોથા મહિનામાં હજી ઓછો પ્રોબ્લેમ હોય, 5મા મહિનામાં થોડોક પ્રોબ્લેમ વધી જાય, 6ઠા મહિનામાં પણ એમના કરતાં વધારે પ્રોબ્લેમ હોય. તો આજે પ્રેરિત ગર્ભપાત છે એ શરૂઆતના 3 મહિના માટે સેફ છે. પરંતુ જો બીજા ટ્રાઇમેસ્ટર અને ત્રીજા ટ્રાઇમેસ્ટર માટે ખૂબ જ ઘાતક અથવા તો ભયજનક હોય છે. અહીંયા લખેલું છે ખૂબ જ ભયજનક કે ઘાતક હોય છે. એટલે કહેવાનો મતલબ મારો વિદ્યાર્થી મિત્રો એ જ છે કે શરૂઆતના 3 મહિના એટલો બધો પ્રોબ્લેમ નથી હોતો અને પછીના 3 મહિના વધારે પ્રોબ્લેમ હોય છે, જે માતાનું મૃત્યુ પણ નીવડી શકે છે. આવું થઈ શકે. કદાચ જે કાંઈ પ્રેરિત ગર્ભપાત થાય છે એ કોઈ કુશળ ડોક્ટર અથવા તો કુશળ અનુભવી દ્વારા જ થઈ શકે, ગમે તે કરી શકતા નથી. ખાસ કરીને જે પ્રજનન તંત્ર છે એમના જે ડોક્ટર હોય છે, ગાયનેકોલોજિસ્ટ, એ કરી શકતા હોય છે કેમ કે એમની પાસે કુશળતા હોય છે, અનુભવ હોય છે. હવે વાત કરીએ કે 45 થી 50 લાખ જેટલા એમટીપી વિશ્વમાં દર વર્ષે થતા હોય છે. તો એનો મતલબ એવો થયો કે 45 થી 50 લાખના ખાસ જે જન્મ થાય એ પહેલા જ મૃત્યુ થાય છે. શબ્દ સમજજો, એમનો જન્મ થાય છે એ પહેલા જ મૃત્યુ થાય છે, જે એમટીપી કહીએ છીએ. તો 45 થી 50 લાખ જેટલા એમટીપી વિશ્વમાં દર વર્ષે થતા હોય અને આજે 45 થી 50 લાખ થાય છે તો ઘણા લોકો એવું સમજતા હોય આ તો સારું ને, વસ્તી ઘટાડો થાય. પણ એમટીપીનો મુખ્ય હેતુ વસ્તી ઘટાડવાનો નથી. જે ખોડખાપણવાળા કદાચ બાળકો જન્મે જેમની અંદર કોઈ આનુવંશિક ખામી હોય, હવે એ આનુવંશિક ખામી હોય અને એમનો કદાચ જન્મ થયો તો આખી જિંદગી બાળકને પણ ભોગવવાનું છે, એમના માતા પિતાને પણ ભોગવવાનું છે. અથવા તો આ જે બાળક છે એ બળાત્કારની નીપજ હોય તો આવા કેસમાં બાળકના પિતા કોણ, આ છે તે છે, એમને સાચવે કોણ, એમને રક્ષણ કોણ આપે? તો આવા બધા ઘણા બધા પ્રશ્નો છે. તો આવા ઘણા બધા પ્રશ્નો હોય તો જ આ એમટીપી શક્ય બને અને અધિકૃત ડોક્ટર રજ કરતા હોય છે, ગમે તે કરી શકતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એમ છે કે 45 થી 50 લાખ જેટલા એમટીપી વિશ્વમાં દર વર્ષે થાય છે,
પરંતુ રિયલમાં જે આખા વિશ્વની અંદર કુલ ગર્ભધારણ થાય છે એમના 1/5 પોર્શન છે, મતલબ 20%. તો 1/5 એટલે 20%. કાલ્પનિક કુલ ગર્ભધારણ થાય એમના 20%, જેને આપણે કન્સિડર કરીએ 45 થી 50 લાખ MTP આજે આ વિશ્વમાં નોંધાઈ રહ્યા છે. તો MTPની અહીંયા આકૃતિ એક સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. હજી ગર્ભ છે, અહીંયા તમને દેખાય છે આ ગર્ભ છે, અને આ જે ખાસ કરીને એક્સપર્ટ ડોક્ટર છે એ ડોક્ટર દ્વારા જ્યારે હજી ગર્ભાશયની અંદર જ બાળક છે તો એમનું જે પ્લાસન્ટા હજી ડેવલપ થયું હશે એ પ્લાસન્ટાને કટ કરવામાં આવે છે. ત્યારબાદ જે નીડલ્સ મતલબ જે કાતર અથવા તો ચીપિયો છે એ ચીપિયાની મદદથી બાળકના જે ભાગ છે એ બોડીની બહાર ખેંચવામાં આવે છે. તો આ રિયલમાં એક ઘટના છે, ખૂબ જ દુઃખદાયક ઘટના કહી શકાય, કેમ કે આ કુદરતની વિરુદ્ધની ઘટના છે MTP. તો આ બધી MTP છે એ MTP બધી રીતના નૈતિક પ્રશ્નો સાથે, ધાર્મિક પ્રશ્નો સાથે, બધી સાથે એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આજે થોડીક ટફ વસ્તુ કહી શકાય એનો આપણે અભ્યાસ કરીએ છીએ કે જે ખાસ કરીને લાગણીને ઠેંચ પહોંચાડતું હોય એવું કહી શકીએ. તો રિયલમાં જે MTP છે એ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એ રિયલમાં ઘણું બધું થાય છે, પણ જે સરકાર જેમને ખાસ અમુક સમય લિમિટ આવી જાય ત્યારબાદ સરકારની પણ પરમિશન લેવી પડતી હોય છે, કેમ કે ભારત સરકારના કાયદાઓ છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો આ એમની પ્રોસિજર છે. તમે જોઈ શકો છો, બહુ સ્પષ્ટ ભાષામાં હું સમજાવવા માંગુ છું જેથી તમને વધારે ખ્યાલ આવે, સ્ટડીની અંદર ડિટેલમાં જઈ શકો. અહીંયા લખ્યું છે 22 વીકનું ફિટસ છે. અહીંયા ફિટસ છે એ અંદાજિત 22 અઠવાડિયાનું છે. એટલે અંદાજિત તમે સમય ગણી શકો 22 અઠવાડિયા એટલે તો કે 4 ગુણ્યા ભાંગ તમે 22 ને 4 વડે ભાંગી નાખો જે કંઈ આવશે. તો અંદાજિત મહિના તમે ગણો તો 5.5 મહિના જેવું થાય. તો આ જે 5.5 મહિના છે એમની અંદર તમે જુઓ તો આ જે કાતર વડે આ જે બાળક છે એમના પહેલા પગ ખેંચવામાં આવે, હાથ ખેંચવામાં આવે, પછી આખું બાળક ખેંચી લેવામાં આવે છે. મતલબ આ જે પદ્ધતિ છે એમાં ચપ્પુનો ઉપયોગ થાય, કાતરનો ઉપયોગ થાય. તો આને આપણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો એને અબોર્શન તરીકે પણ ઓળખીએ છીએ. હવે ઉપર મેં રેડ લાઇનમાં લખ્યું છે કે આમ તો MTP વસ્તી ઘટાડા માટે અગત્યની ભૂમિકા ભજવે છે, કેમ કે દર વર્ષે 45 થી 50 લાખનું જન્મ પહેલા મૃત્યુ થાય છે. તો આજે જન્મ પહેલા જે એમનું મૃત્યુ થાય છે એનો મતલબ MTP છે એ વસ્તી ઘટાડવા માટેનું એક કોઈ સાધન છે એ નથી. વસ્તી ઘટાડવા માટે આપણે વાત કરી કે રિયલમાં જે ગર્ભ નિરોધક છે અથવા ગર્ભ અવરોધક પદ્ધતિ છે જે રાસાયણિક હોઈ શકે, ભૌતિક હોઈ શકે, કોઈ પણ પદ્ધતિ હોઈ શકે, તો એ ભૌતિક પદ્ધતિઓ છે. આ જે ભૌતિક પદ્ધતિ છે એનો મતલબ છે વસ્તી ઘટાડવાનો, પરંતુ MTPનો એ મતલબ નથી કે વસ્તી ઘટે. MTPનો મુખ્ય લક્ષ્ય એ આપણે વાત કરીશું હમણાં. વિદ્યાર્થી મિત્રો, MTPનો સ્વીકાર અને કાયદેસર બનાવવાના ઘણા દેશોમાં ડિસ્કશન અથવા તો ચર્ચા થઈ રહી છે. લાગણી પણ જોડાયેલી હોય, માતા પિતાની બાળક સાથે લાગણી જોડાયેલી હોય છે, સમાજની પણ લાગણી જોડાયેલી હશે બાળક સાથે. નૈતિક નીતિમત્તાના પ્રશ્નો, ધાર્મિક અને સામાજિક મુદ્દાઓનું ડિસ્કશન થતું હોય છે આ બાબત પર કે રિયલમાં MTP છે એ ફાયદાકારક છે, નુકસાન માટે છે, અથવા તો રિયલમાં સમાજની અંદર, કેમ કે તમને ખબર છે MTP ઘણા બધા થતા હોય છે. સ્ત્રી ભ્રૂણ હત્યા એક પ્રકારની MTPની અંદર સમાવેશ થાય. હજી તો ખબર પડે, ચેક કરે, બે રીતના ચેક થતું હોય. એક તો AFT એટલે એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ, અને બીજું હોય છે સોનોગ્રાફી. તો સોનોગ્રાફી મતલબ એક્સરે ટાઈપ અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરે, બરોબર છે. એવી રીતના પાછું મેમોગ્રાફી આવે, ઘણી બધી ટેકનિક આવતી હોય છે. પણ અહીંયા જે ખાસ કરીને ગર્ભાશયની અંદર જે ગર્ભ હોય છે એમની અંદર કલર ડોપલર પ્લસ તમને કદાચ ખબર હશે 2D સોનોગ્રાફી, 3D સોનોગ્રાફી, બાળક પેટમાં હોય ત્યાં એમનો રિયલ ફોટો કેવો હોય છે એ પણ જોઈ શકાય છે. હાલમાં એવી ટેકનોલોજી છે. તો આ બધી જે ટેકનોલોજી છે એ 2D હોય કે 3D હોય સોનોગ્રાફી છે એમની મદદથી ચેક કરવામાં આવે છે કે નર છે કે માદા છે. જો માદા હોય તો એને મારી નાખવામાં આવે, કેમ કે કોઈ છોકરી ન જોતી હોય એવું પણ પોસિબલ છે.
તો આને આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા તરીકે ઓળખીએ છીએ. એટલે ભારત સરકારે આ અંતર્ગત આવું ન થાય, સમાજની અંદર કાંઈ પ્રોબ્લેમ ન થાય, છોકરા છોકરીઓના જે સંખ્યાઓ છે જળવાઈ રહે, એ હેતુથી બેટી બચાવો અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે અને એમને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે. તો ભારત સરકારે 1971ની અંદર એમટીપીને થોડી શરતોને આધારે એક કાનૂન રીતે માન્યતા આપી, જેથી જે કાંઈ દુરુપયોગ થતો હોય એ અટકી શકે અને એમના ઉપરના પ્રતિબંધ લગાવેલા છે એ ખૂબ જ મહત્વના હોય છે. એ પ્રતિબંધ અંતર્ગત કોઈ પણ ડૉક્ટર, માન્ય ડૉક્ટર, જે કાંઈ ગાયનેક ડૉક્ટર હોય તો ગાયનેક ડૉક્ટર પણ લિંગ પરીક્ષણ કરી આપતા નથી. જે કાંઈ થતું હોય એ સરકારને ન ખબર હોય એવી રીતના થતું હોય, બાકી સરકારના નિયમ પ્રમાણે આ વસ્તુ પ્રતિબંધિત છે. ભારતમાં નોંધાયેલ આડેધડ અને ગેરકાયદેસર થતા ભ્રૂણ હત્યા છે એ આ કાયદાથી અટકી શકે એટલા માટે કાયદો બનાવવામાં આવ્યો. તો એમટીપી રિયલમાં શા માટે જરૂરી છે, જરૂરી શા માટે છે એમની વાત કરીએ તો પહેલું, એમટીપી છે એ કદાચ અસુરક્ષિત કે સમાગમ દરમિયાન ઉપયોગમાં લીધેલ ગર્ભ નિરોધકથી નિષ્ફળતા ગઈ હોય અને બાળક થતું હોય, આ પહેલો પોઈન્ટ. અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન જે કંઈ ગર્ભ નિરોધક, ફોર એક્ઝામ્પલ સહેલીનો ઉપયોગ કર્યો અને સહેલીએ કામ નથી કર્યું અને બાળક રહ્યું છે, તો આવી બાબતમાં અથવા તો બળાત્કારના કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા એમટીપી કરી શકાય. 2, સતત ગર્ભધારણ, 8-9 બાળકો હોય પછી કદાચ એમને બાળક રહેશે, તો સતત ગર્ભધારણના કારણે માતા કે બાળક બંનેને નુકસાન થાય અથવા તો ઘાતક હોઈ શકે, હાનિકારક હોઈ શકે, તો પણ એમનું એમટીપી થઈ શકે. બીજા શબ્દોમાં ઘણા બધા કારણો લાગુ પડે છે, 4 થી 5 કારણ લાગુ પડે છે. અહીંયા તમને 2 જ કારણો આપેલા છે. તો તમને એવું પૂછવામાં ક્યારે આવે કે એમટીપી શા માટે કરવામાં આવતું હોય છે, તો એમના જવાબમાં તમે 2 માર્કમાં આ લખી શકો, અને કદાચ જો વધારે માર્કમાં પૂછી શકે તો એમની અંદર એમટીપીની શરતો મહત્વની છે. તો કે પહેલું, તબીબી રીઝન. તો આગળના જે મેં બધા રાઉન્ડ કર્યા, તબીબી, યુજેનિક, સુપ્રજનન, પછી માનવતાના ધોરણો, સામાજિક અને આર્થિક, અને ગર્ભ નિરોધક અને અથવા તો એવા ઉપકરણો અથવા સાધન. તો આગળના જે પોર્શન છે હેડિંગ છે. પહેલા વાત કરું છું કે જે તબીબી એટલે જ્યારે ગર્ભધારણ માતાના જીવન માટે જોખમકારક હોય, ઘાતક હોય, હાનિકારક હોય, આવા કેસમાં સરકાર છૂટછાટ આપી શકે છે. બીજું, કારણ કે વારંવાર ગર્ભધારણ હોય તો કદાચ ગર્ભધારણથી અથવા તો એમની અંદર કોઈ પ્રોબ્લેમ છે બાળકની અંદર, એમના કારણે માતાનું મૃત્યુ પણ થઈ શકે છે. આપણે 2 શબ્દો આગળ ભણ્યા હતા, મેટર્નલ મોર્ટાલિટી રેટ એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. તો મેટર્નલ મોર્ટાલિટી રેટ છે એ જે ખાસ આપણે વાત, એમની માતા છે એમનું મૃત્યુ થાય છે, અને ઇન્ફન્ટ એટલે જે બચ્ચું છે એમનું મૃત્યુ થાય છે. તો યુજેનિક સુપ્રજનનનો મતલબ એવો થાય છે કે કદાચ બાળકના ડીએનએ અથવા કોષ કેન્દ્રમાં કોઈ એવી ખામી હોય કે જેમના કારણે ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ હોય, કે પછી કોઈ બીજા હિમોફિલિયા જેવા રોગો હોય, અથવા તો રંગસૂત્ર જોડાઈ ગયા હોય. ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં પણ જોયું હશે કે બાળક એમનો જન્મ થયો ત્યારે 2 માથા હતા. ઘણીવાર 2 બાળક હોય એકબીજા સાથે જોડાયેલા હોય, અથવા તો અલગ પ્રકારનો હાવ શેપ હોય. તો આ બધું જ છે એ ગંભીર બીમારી કહી શકાય. તો આવા ગંભીર બીમારી કદાચ ડૉક્ટરને સોનોગ્રાફી અથવા તો કોઈ બીજી ટેસ્ટ દ્વારા, એએફટી દ્વારા, એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ દ્વારા માલુમ પડ્યું તો એમટીપી થઈ શકે. આ નિયમ છે. એટલે આ જે શબ્દો છે એને એમટીપીની શરતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, માનવતાના ધોરણે. માનવતાનું ધોરણ એટલે તો કે જે દુઃખદ ઘટના છે એ જ્યારે ગર્ભધારણ છે એ બળાત્કારના લીધે હોય, બળાત્કારની નીપજ હોય, આવા કેસની અંદર પણ એમટીપીની શરતો લગાવવામાં આવે છે. કેમ કે આવા સમય પણ એક વસ્તુ એમની અંદર ફિક્સ હોય કે સમય મર્યાદા. સમય મર્યાદા એટલે કહેવાનો મતલબ પણ ફિક્સ હોય છે કે
જે કંઈ અમુક મહિનાઓ સુધી, દાખલા તરીકે સરકારની સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અથવા તો કેન્દ્ર સરકાર એ નિર્ણય પ્રમાણે જે કંઈ મહિનાઓ છે, મતલબ 5 મહિના સુધી અબોર્શન થઈ શકે. કદાચ એમનો નિયમ એવો છે 5 મહિના સુધી થઈ શકે અને 6ઠો મહિનો આવ્યો તો આ વસ્તુ શક્ય નથી. તો કે હવે જે ચાઇલ્ડ મતલબ જે અંદર છે, બચ્ચું છે, એમની અંદર બધા જ ક્યાંક ને ક્યાંક જીવ પણ આવી ગયો હશે, એમના હૃદય પણ ધબકવા, એટલે આવા કારણોથી અને વધારે નુકસાન ન થાય. તો 2 મૃત્યુ થાય, બરોબર છે, એવું પણ ઘણીવાર બનતું હોય છે. માતાનું પણ બાળકના જન્મ સમયે મૃત્યુ થઈ શકે છે અને બાળકનું પણ થઈ શકે. બધા કારણો ડિપેન્ડ હોય છે. તો સામાજિક અને આર્થિક કારણની અંદર વાત કરીએ તો માતા 2-3 શિશુ ધરાવતી હોય તો એ સામાજિક, અને આર્થિક રીતે જોઈએ તો 2-3 બાળક છે એમને ખવડાવવા માટે રૂપિયાનો આ છે તે છે. આવી પરિસ્થિતિમાં જ નેક્સ્ટ બાળક હોય તો એમને પણ આ એમટીપી કરાવી શકાય. અથવા તો ગર્ભ નિરોધક ઉપકરણનો ઉપયોગ કરેલો હોય, ફોર એક્ઝામ્પલ કોપરટીનો ઉપયોગ કરેલો છે. કોપરટીનો ઉપયોગ કરેલો હોવા છતાં બાળક રહેતું હોય અને એ સરકારી અધિકૃત, સરકારને એમની અધિકૃત એટલે કે સિવિલ હોસ્પિટલમાં એ માહિતી હોય તો એમટીપી લાગુ કરી શકાય, અધરવાઇઝ એમટીપી લાગુ કરી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હતી એમટીપીની શરતો, જે આગળ 2 શરતો હતી એને ખૂબ જ ડિટેલમાં 5 શરતની અંદર રૂપાંતરિત કરેલી છે. તો આ પણ તમારા સમજવા માટે છે, જાણવા માટે છે. ત્યારબાદ આ સંદર્ભમાં સૌથી વધુ પરેશાન કરતી બાબત છે ખાસ હેરાનગતિ, કેમ કે એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે. એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ અથવા ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત નહીં પણ ઘાતક છે. એમને કદાચ વ્યવસ્થિત એમટીપી કરતા ન આવડતું હોય. ઘણી બધી એવી નર્સ હોય જેમના કારણે પછી મૃત્યુ થાય અને એમના કારણે ખાસ કરીને હોબાળા મચતા હોય છે. તો આવું ન થાય એ હેતુ માટે ખાસ કુશળ કે લાયક ડોક્ટર પાસે એમટીપી કરાવવાનું હોય છે. તો આ દુઃખદ ઘટના કહી શકાય, કેમ કે એક્સપર્ટ ન હોય. ઘણા બધા એવા જેમને બાળક ન પણ જોઈતું હોય તો ગમે તે રૂપિયા આપીને આ છે તે છે કરી અને એમટીપી કરાવવા માટે તૈયાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એ બાબત કે આમાં કુશળતાની જરૂર પડે, કેમ કે ડાયરેક્ટ ઓપરેશન જેવી મોટી બાબત કહી શકાય. તો મન ફાવે એમ કોઈ કરાવી નાખે તો એમને ભોગવવું પડતું હોય છે, એમને નુકસાન થતું હોય છે. આગળ વાત કરીએ કે અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે. હવે આપણે જે હમણાં જ મેં વાત કરી, ઘણા છોકરા જોતા હોય, છોકરીઓ ન જોતી, આવું પણ હોય જેને આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા તરીકે ઓળખીએ છીએ. તો આવા કેસમાં સૌ પ્રથમ મેં તમને આગળ બહુ ડિટેલમાં સમજાવ્યું હતું એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ. જે ગર્ભની આજુબાજુ જે ફ્લુઇડ ભરેલું હોય છે એને આપણે ઉલ્વજળ અથવા એમનિયોટિક ફ્લુઇડ તરીકે ઓળખીએ છીએ. એના જે ગર્ભના કોષો હોય છે, કોષોને બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢ્યા બાદ એમનું કેરિયોગ્રામ એટલે જે રંગસૂત્ર છે એમની ગોઠવણી હોય છે, અરેન્જમેન્ટ હોય છે, એ જોવામાં આવે છે. અને કદાચ એમાં XX અથવા તો XY, તો XX તમને ખબર છે માદા છે. જો આવું જાણવા મળે તો એમટીપી કરાવવામાં આવે. જો માદા હોય તો એમટીપી કરાવવામાં આવે. તો આજે હાલના સમયની અંદર અથવા ઘણા સમય પહેલા એક ટ્રેન્ડ હતો, પરંતુ આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. કે જો માદા હોય તો એનું ગર્ભપાત કરાવી નાખો, જેમના કારણે સામાજિક અને ઘણા બધા પ્રશ્નો કાયદાકીય થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટમાં યાદ રાખવાનું જે આજે અત્યારના સમયની અંદર આ સોનોગ્રાફી નો ઉપયોગ કરી અને નર અને માદા છે એ અંદર ગર્ભમાં હોય ત્યાં એમને ખાસ કરીને શબ્દ વપરાય છે લિંગ પરીક્ષણ કરવામાં આવે છે. હવે આ લિંગ પરીક્ષણ કરવામાં આવે અને માદા હોય તો એમનો ગર્ભપાત કરાવવામાં આવે. આ તો કેવું, આ ટૂંકમાં એક પ્રકારની સ્ત્રી ભ્રૂણ હત્યા. સ્ત્રીનો ભ્રૂણ છે એની હત્યા કરી નાખે એટલે શબ્દ વાપર્યો સ્ત્રી ભ્રૂણ હત્યા.
તો આ જે એમનિયોટિક ટેસ્ટ છે, રિયલમાં એમનિયોટિક ટેસ્ટ હતી. એ એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટનો ક્યાંક મતલબ હતો. એનો મતલબ એવો હતો કે બાળકની અંદર ખોડખાપણ તો નથી ને, અથવા જનીનિક રીતે કોઈ ખામી નથી ને, આ ચેક કરવાનો હતો. નહીં કે લિંગ પરીક્ષણ. એમ છતાં એમનો દુરુપયોગ થતો હતો ને. આ જે પદ્ધતિ છે, આ એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ, એમના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારબાદ આવી જે સમાજની અંદર જો પ્રવૃત્તિ થતી હોય તો આ પ્રવૃત્તિને ટાળવી જોઈએ, જેથી સારી એવી, ખાસ કરીને સારા સમાજનું નિર્માણ કરી શકાય. આજે ફેમિલી પ્લાનિંગ છે, એમનો પણ ગોલ એ જ છે કે સારા એવા સમાજનું નિર્માણ થાય, અને સારો સમાજ હશે તો કંઈક દેશને પણ ફાયદો થશે, ઉત્પાદન પણ વધશે. તો આ વાત છે આખી. પરંતુ હજી ઘણા લોકોના માઇન્ડની અંદર આવું હોય છે, એ દૂર કરી શકાતું નથી. આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ. લિંગ પરીક્ષણ છે એમને ટાળવું જોઈએ, સ્ત્રી ભ્રૂણ હત્યા છે એમને ટાળવું જોઈએ. એટલા માટે આ જે કાંઈ ડૉક્ટર હોય, રેડિયોલોજિસ્ટ, જે સોનોગ્રાફી, એક્સરે, જે ખાસ કરીને મેગ્નેટિક, અથવા તો એને આપણે બીજા શબ્દોમાં કહીએ કે NMR, ઘણી બધી એવી ટેસ્ટ આવતી હોય છે. તો આ જે ટેસ્ટ હોય છે એ કરતા હોય એવા ડૉક્ટરને આપણે રેડિયોલોજિસ્ટ કહીએ છીએ. ખાસ કરીને સોનોગ્રાફી છે એ રેડિયોલોજિસ્ટ પાસે થતી હોય છે. તો આ જે કંઈ પદ્ધતિ છે, તો આ પ્રવૃત્તિના કારણે માતા અને ગર્ભ બંનેને નુકસાન થઈ શકે છે. અને અસુરક્ષિત સંવનનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળો સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવી અને બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. કે આવું જે શારીરિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ જે ખરાબ વલણ છે, કેમ કે લિંગ પરીક્ષણ કર્યા બાદ પછી ગર્ભપાત કરવામાં આવે છે, MTP કરાવવામાં આવે છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવવામાં આવે છે. તો આમના કારણે ખાસ જે માતા છે એમને પણ જોખમ હોય છે, કેમ કે એ પાછું ગેરલાયક લોકો પાસે, આમ તો નાલાયક શબ્દ આવે, ગેરલાયક ન આવે, તો એવા લોકો પાસે ખાસ આ MTP કરાવવામાં આવતું હોય છે, અને માતાનું મૃત્યુ પણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે MTPના કારણો હતા. હવે આપણે વાત કરીએ જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, STD, અથવા તો એમનું બીજું નામ છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. એટલે શું? તો કે જાતીય સંક્રમિત, જાતીય સમાગમ દ્વારા રોગો ફેલાતા હોય, ચેપ લાગતા હોય, અથવા તો સંક્રમિત થતા હોય એવા રોગોને આપણે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન પણ કહીએ છીએ, STD પણ કહીએ છીએ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ પણ કહીએ છીએ. તો અહીંયા ઘણા બધા શબ્દો છે. મેં તમને પેલા 3 સેક્સ્યુઅલી એટલે સમાગમ, અહીંયા એ ભાષામાં લીધું છે. ટ્રાન્સમિટેડ એટલે ફેલાય, એકમાંથી બીજામાં વહન પામે. ઇન્ફેક્શન એટલે ચેપ, તો એને STI પણ કહેવાય, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન પણ કહેવાય, અને STD, અને જેના કારણે જે રોગ થાય, ચેપ લાગ્યા બાદ જે રોગ થાય એને કહેવાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. તો કે અહીંયા વ્યાખ્યા હું લખી, જે બોલ્યો એ, જે ચેપ અથવા રોગો, બે શબ્દો છે, ચેપ એટલે ઇન્ફેક્શન, રોગો એટલે કે ડિઝીઝ, જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે STI, જો રોગ હોય તો STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. બીજું યાદ રાખજો કે આ જે રોગ છે એ સમાગમને લગતા, જે કઈ સમાગમને લગતા રોગો છે એને વેનેરલ ડિઝીઝ, VD પણ કહેવાય, કેમ કે આની અંદર શોર્ટ નેમ બહુ છે, એ યાદ રાખવાનું. અથવા તો પ્રજનન માર્ગ છે, પ્રજનન માર્ગ, રિપ્રોડક્ટિવ ટ્રેક, માર્ગ એટલે ટ્રેક, પ્રજનન એટલે રિપ્રોડક્ટિવ અથવા રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, RTI. તો કેટલી વસ્તુ થઈ? VD એટલે વેનેરલ ડિઝીઝ,
RTI એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, STI એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અને STD એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. તો પહેલાં તમારે STD, VD, RTI, STI આમ તમારે યાદ રાખવાનું રહેશે. શું બોલો? તો કે STI, RTI બે શબ્દો હરખા હોય એવા લાગે. STI, RTI, VD અને STD વેનરલ ડિઝીઝ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. તો આવા ઘણા બધા રોગો છે. તમને ખબર છે દુનિયાની અંદર સૌથી વધારે જેના ઉપર ડિસ્કશન થતું એવો રોગ છે HIV. જે HIV છે રિયલમાં એક વાયરસ છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન એટલે કે આપણે માનવ. કદાચ જો ઇન્ફેક્શન આપણા બોડીમાં લાગ્યું તો એમના કારણે જે આપણી ઉપાર્જિત રોગ પ્રતિકારકતા, આપણા જન્મ બાદ જે કંઈ આપણે પેદા કરેલી જે રોગ પ્રતિકારક શક્તિ છે એની ડેફિશિયન્સી એટલે ઉણપ વર્તાય છે. અને એ ઉણપ વર્તાય એટલે તમને ખબર, બોર્ડર ઉપરથી સૈનિકો કાઢ નાખે તો શું થાય? ગમે એ દિવાળી જો બોમ્બ ધડાકા કરી શકે. કહેવાનો મતલબ મારો એ છે કે જે HIV છે એ HIV આપણા બોડીમાં આવી અને આપણા બોડી છે, માનવ શરીરની અંદર જે કાંઈ રોગ પ્રતિકારક શક્તિ છે એને ઓછી કરી નાખે. ઓછી કરે એટલે ઘણા બધા દુશ્મનો આપણા એમની અંદર HIV હોય કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ હોય કે એમના પછી હર્પીસ વાયરસ હોય, એમના પછી કોઈ ફંજાઈ હોય કે ઇવન કોઈ પ્રોટિસ્ટા બેક્ટેરિયા. આ બધા જ બોડીમાં એક સાથે ઇન્ફેક્શન લગાડે ને, એક સાથે ઇન્ફેક્શન લગાડે એટલે ખબર છે કે જે કાંઈ છે એમનું નષ્ટ કરી દે અને જેમના કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે. પણ હાલના સમયની અંદર ઘણી બધી એવી દવા છે HIV રોગ હોવા છતાં પણ મૃત્યુ થતું નથી. એ આપણું સ્વાસ્થ્ય મંત્રાલય છે એ એમના માટે જવાબદાર હોય છે કે રિયલમાં કોઈ પણ આવો રોગ હોય તો કઈ રીતે અટકાવવા, કેવા પગલાં લેવા, કઈ રીતના એમને દવા પહોંચાડવી, કઈ રીતના દવા આપવી, એ રીતના. હવે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એમની જો વાત કરું તો એક તો ગોનોરિયા, સિફિલિસ. હવે ગોનોરિયા કોણ કરે? નેઝેરી ગોનોરી અથવા નેઝેરી ગોનોરિયા. સિફિલિસ ટ્રિપોનિમા પેલિડમ, જનનાંગીય હર્પીસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ એન્ડ હિપેટાઇટિસ બી, કમળો, એઇડ્સ, HIV. તો અમુક બેક્ટેરિયા દ્વારા થાય, આ 4 દ્વારા થતા હોય છે. અમુક પ્રજીવ દ્વારા થાય, બેક્ટેરિયા દ્વારા થાય, ફૂગ દ્વારા થાય, વાયરસ કેન્ડિડા વજાઇનાલિસ ફૂગ છે એમના દ્વારા પણ STI થાય છે. તો રિયલમાં જે ઉપરના રોગો લખ્યા છે એ રોગોની ઉપરથી વાત કરું કે હાલમાં તાજેતરના વર્ષોમાં સૌથી વધારે દુનિયામાં જેમાં કોઈ ઉપર ડિસ્કશન થયું હોય તો એ HIV છે. HIV બોલે તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બીજી વાત કે આ કેટલાક સામાન્ય STI પણ છે, પણ દુનિયાની અંદર સૌથી ખતરનાક કોઈને ગણવામાં આવે તો એ HIV છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. શા માટે ખતરનાક છે? એ આપણી રોગ પ્રતિકારક તંત્રને ખતમ કરી નાખે છે એટલા માટે. પણ તમને બધાને ખબર હશે કે હાલમાં એવી આ જે HIV નો વાયરસ છે એની અંદર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ જે ઉત્સેચક હોય છે, કેમ કે મેં તમને ઉલટું પ્રત્યાંકન સમજાવેલું છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પણ સમજાવેલું છે. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે આ HIV પાસે RNA જે જીનેટિક મટીરિયલ હોય છે, એઝ સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલામાં RNA નું જનીન દ્રવ્ય હોય છે અને એમના કારણે એ આપણા શરીરના ભક્ષક કોષોમાં દાખલ કરે. પછી આ જે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે એમાંથી સિંગલ સ્ટ્રેન્ડેડ DNA બનાવે અને સિંગલ સ્ટ્રેન્ડેડ DNA છે એમાંથી ડબલ સ્ટ્રેન્ડેડ DNA આપણા જે DNA છે એની સાથે જોઈન્ટ કરી દેશે. હવે જ્યારે આપણું DNA અભિવ્યક્ત થાય ત્યારે એમનું DNA પણ અભિવ્યક્ત થાય અને RNA બને. RNAમાંથી અગેન પ્રોટીન બને, કેપ્સિડ બને. એમની અંદર તો એન્વેલપ જોવા મળે છે, કેપ્સિડ તો જોવા નથી મળતું. તો આ બાબતના કારણે HIV છે આખા બોડીમાં ફેલાઈ જાય છે અને જે CD4 રિસેપ્ટર છે, આપણા જે ટી હેલ્પર મદદ કરતા જે ટી કોષો છે એમનો નાશ કરી દે છે. આ મદદ કરતા ટી કોષો ન હોય
તો બી કોષોને એન્ટીબોડી બનાવવા માટે જે કાંઈ પ્રોત્સાહન પૂરું પાડે છે એ ટી હેલ્પર કોષો પાડે છે, મદદ કરે છે એમને એન્ટીબોડી બનાવવા માટે. એ નહીં બને તો એન્ટીબોડી નહીં બને તો રોગપ્રતિકારક તંત્ર છે એ ખતમ થઈ જાય. તો આ એક પ્રોબ્લેમ છે. એમના પછી આગળની વાત કરું, એસટીડીનો ફેલાવો 15 થી 24 વર્ષના વય જૂથમાં સૌથી વધારે ફેલાય છે. 15 થી 24 વર્ષની વય જૂથમાં સૌથી આ રોગ ફેલાય છે. ત્યારબાદ આગળ વાત કરું કે આ જે ઉપરના જે રોગ હતા HIV, હિપેટાઇટિસ બી, સિફિલિસ, તો HIV છે એ તમે અહીંયા જોઈ શકો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એઇડ્સ કરે છે. હિપેટાઇટિસ બી એટલે કે કમળો એ હિપેટાઇટિસ બી વાયરસ. તમારે મને કોમેન્ટ દ્વારા જણાવવાનું કે હિપેટાઇટિસ બી વાયરસ છે એમની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA હોય, DNA હોય, સિંગલ સ્ટેન્ડર્ડ હોય, ડબલ સ્ટેન્ડર્ડ હોય, એ તમારે મને જણાવવાનું છે. ત્યારબાદ આ સિફિલિસ, ટ્રિપોનિમા પેલિડમ બેક્ટેરિયા છે. ગોનોરિયા, નેઝેરિયા ગોનોરી, જો મેં હમણાં તમને વાત કરી હતી. ત્યારબાદ ક્લેમિડિયલ ઇન્ફેક્શન છે, ક્લેમિડિયા ટ્રાઇકોમોટિસ. ત્યારબાદ આ ટ્રાઇકોમોનિયાસિસ એટલે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ, વજાઇનાની અંદર ઇન્ફેક્શન કરે છે એટલે એવું નામ આપ્યું છે. કેમ કે વજાઇનાની અંદર થોડીક એસિડિક pH હોય છે, એના કારણે ફંગલ ઇન્ફેક્શન વધારે હોય છે. ઘણા વૈજ્ઞાનિકોના મત મુજબ જિંદગીની અંદર લગભગ વુમનની અંદર એકવાર ઇન્ફેક્શન ન લાગે એવું બનતું જ નથી. મતલબ કોઈ પણ વુમન હોય એને ફંજાઈનું ઇન્ફેક્શન લાગ્યા વગરનું રહેતું નથી, મે બી કેન્ડિડા હોય કે બીજી કોઈ ફંજાઈ હોય. ત્યારબાદ કેન્ક્રોઇડ, હિમોફિલસ ડુકેરી, જેનિટિયલ હર્પીસ એટલે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, જે HSV. જે હર્પીસ વાયરસ છે 2 પ્રકારના છે. તો હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ X અને હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ 2. જે 2 છે એ જેનિટિયલ એટલે જે જનનાંગો છે એની આજુબાજુ ફોલીઓ કરે, ફોલી છે એ પાણીથી ભરાય છે. જેનિટિયલ વોટ, હ્યુમન પેપિલોમા વાયરસ. ધ્યાન રાખજો આ બધું હું શું કહેવા માંગુ છું. આગળની જે નેક્સ્ટ સ્લાઇડ છે એ આમના કરતાં વધારે તમને માહિતી આપશે કે આ રોગ તમને યાદ રહેશે તો આગળની કંઈક ખબર પડશે. તો જેનિટિયલ વોટ્સ ઘણીવાર નીટમાં પણ આ પૂછાઈ ગયું છે એટલે અમે આ વસ્તુ એડ કરેલી છે. તો જે વાત કરતો હતો જેનિટિયલ હર્પીસ, તો હર્પીસ છે એ ઘણીવાર તમને ખબર છે અહીંયા હોઠની આજુબાજુ ફોલીઓ થતી હોય છે, એ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ X છે. અને આ જનનાંગની આજુબાજુ જો એવી ફોલીઓ થતી હોય તો એને હર્પીસ વાયરસ 2 દ્વારા થતી હોય, જેને આપણે જેનિટિયલ હર્પીસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો આ તમે જોઈ શકો હું કહેવા માંગુ છું કે જે કેન્ક્રોઇડ છે એ રોગ કેટલા દિવસ સુધીનો, આ એક વસ્તુ તમે આ ટેબલમાં ઓબ્ઝર્વ કરો તો આ કેન્ક્રોઇડ છે આ કેટલા દિવસ, તો કે કેન્ક્રોઇડ 1 થી 14 દિવસ રહેતો હોય છે. ગોનોરિયા છે, ગોનોરિયા નેઝેરિયા ગોનોરિયા બેક્ટેરિયા છે, જોઈ લો તો એ બેક્ટેરિયા છે એ 2 થી 30 દિવસ સુધી હોય છે. ટ્રાઇકોમોનિયાસિસ એ ફક્ત ને ફક્ત કોની અંદર થાય છે તો તમે જોઈ શકો વુમન ઓનલી, તો 2 થી 5 થી લઈ અને 28 એટલે 1 મહિના સુધી ઇન્ફેક્શન રહી શકે છે. સિફિલિસ છે તો સિફિલિસ જોઈ શકો તમે આ 10 થી લઈને 90 દિવસ સુધી, એમનો આ શેપ પણ તમે જોઈ શકો, આ બેક્ટેરિયાનો શેપ છે. ત્યારબાદ આ ક્લેમિડિયા છે તો ક્લેમિડિયા અંદાજિત 14 થી 21 દિવસ અને આ એ છે ક્લેમિડિયા. HIV અહીંયા લઈશું 14 દિવસ, અમુકની અંદર 14 દિવસ, પણ અમુકની અંદર 10 વર્ષ સુધી પણ અસિમ્પ્ટોમિક એટલે વાયરસ બોડીમાં હોય, લક્ષણ ન દેખાય, એ HIV. લાંબો સમય સૌથી વધારે એનો જ છે, 10 વર્ષ સુધી બોડીમાં હોય તો પણ દેખાતો નથી. ત્યારબાદ જેનિટિયલ હર્પીસ 2 થી લઈને 14 દિવસ. ત્યારબાદ હિપેટાઇટિસ બી હોય તો 28 થી લઈ 42 દિવસ, હિપેટાઇટિસ બી આ જેનિટિયલ હર્પીસ વાયરસ. ત્યારબાદ સ્કેબી છે તો 30 થી લઈને 60 દિવસ સુધી. જેનિટિયલ વોટ છે તો આમના દ્વારા ફેલાય છે 90 દિવસ, પણ લાંબા સમય સુધી આ એક જ રહેતો હોય છે. તો હવે એક સિમ્પલ તમને ટેબલ આપ્યું છે કે જેથી તમને સારો એવો ખ્યાલ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રોગ છે તો એ રોગ બધા ક્યાંક ને ક્યાંક STDs છે. આ બધા જ રોગો છે એ બધા જ રોગો STD અથવા TI સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ. એમના પછી વાત કરવામાં આવે કે આજના સમયમાં હિપેટાઇટિસ બી, આ બે રોગની જ વાત કરું છું. 2 રોગની અંદર પેલું જોવો તો હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત. આ કોનાથી ફેલાય છે? તો હિપેટાઇટિસ બી અને HIV એક તો વપરાયેલા ઇન્જેક્શનની સોય. મને
કંઈક દવા આપી, એ જ ઇન્જેક્શન દ્વારા બીજાને દવા આપી, એના દ્વારા થાય. વાટ કાપના સાધનો, એકને એક સાધન છે એ બે લોકો માટે ઉપયોગ કર્યા, એકને રોગ છે એકને નથી તો જ રોગ ફેલાશે, બે ન હોય તો ન ફેલાય, બહુ ચોખ્ખી વસ્તુ છે. ત્યારબાદ રુધિરાદાન. રુધિરાદાન એટલે મને સપોઝ માની લો કે હિપેટાઇટિસ બી નું ઇન્ફેક્શન છે, મારું લોહી કાઢીને બીજાને આપ્યું તેને હિપેટાઇટિસ બી થાય. અને ખાસ કરીને ચેપી માતા હોય તો એમના બાળકમાં રોગ ફેલાય છે. તો એના કારણો છે. હિપેટાઇટિસ બી અને HIV આવી રીતના પણ સંક્રમિત થઈ શકે છે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ પણ છે. આ 3 રોગો હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV આવી રીતના જ યાદ રાખવાનું છે. આ જે રોગો છે એમનું વહેલા જો નિદાન થાય, ખબર પડે કે એની અંદર આ રોગ છે વ્યક્તિની અંદર, તો એમની સારવાર સંપૂર્ણપણે સાધ્ય છે. આમ તો આ બધા રોગો છે એમનાથી અત્યારે મૃત્યુ નથી થતું, બધાની સારવાર અવેલેબલ છે. પણ મોટે ભાગે આ બધા જ રોગના જો ચિહ્ન જોવામાં આવે તો આ ચિહ્નોની અંદર આ ચિહ્નો છે, આ પહેલું ચિહ્ન હશે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવે, પ્રવાહીનો સ્ત્રાવ થાય, ફોલ્લીઓ થાય, સામાન્ય દુખાવો પેઢુમાં થાય અને આ સોજો પણ આવે. ઘણીવાર સાંભળજો, આજે લક્ષણો ન દેખાતા હોય એની અંદર પ્રોબ્લેમ કયો તો ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં જેને આવો કઈ રોગ થયો એની અંદર ચિહ્નો દેખાતા નથી, લાંબા સમય સુધી એને કયો રોગ છે એ ખબર પડતી નથી, અને ખબર ન પડે તો ચેપની શરૂઆતમાં આ ચિહ્નો ન દેખાય તો એના કારણે ચેપી રોગ ફેલાઈ પણ શકે. ઓછા લક્ષણો દેખાય એવું પણ બની શકે, અને એવું પણ હોઈ શકે કે સામાજિક કલંક, કે કદાચ કોઈ HIV છે તો ઘણા એવું માનતા હોય કે સામાજિક કલંક છે, અથવા તો સંક્રમિત વ્યક્તિ છે સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે જેથી રોગ વધારે ફેલાય છે. અને આજે વધારે રોગ ફેલાય છે એટલા માટે ખાસ કરીને જે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ STI ના લીધે શું થઈ શકે તો કે STI ના લીધે ખાસ શબ્દ વાપરું છું, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ PID, નિતંબની બળતરાના રોગો, ગર્ભપાત એવું પણ થઈ શકે, કેમ કે ઇન્ફેક્શન બોડીમાં હોય જેમના લીધે ગર્ભપાત પણ થાય. જે હજી ગર્ભ થયો છે એમને પણ ઇન્ફેક્શન લાગે એટલે બાળકો કદાચ નો જન્મ છે એમની અંદર પણ પ્રોબ્લેમ આવે, બાળક મૃત પણ જન્મે, કેમ કે આવા લક્ષણો થોડા ઘણા બોડીમાં હોય, ડોક્ટર પાસે ના ગયા હોય. આખા જે કઈ જે પેલ્વિક રિજન છે, નિતંબનો પ્રદેશ છે, એ નિતંબના પ્રદેશની અંદર ખંજવાળ પણ આવે, ગર્ભપાત થાય, મૃત બાળકનો જન્મ પણ થાય, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ પણ થાય. જે જગ્યાએ રિયલમાં ગર્ભાશયની અંદર ગર્ભધારણ થવું જોઈએ એની જગ્યાએ અંડવાહિનીમાં થાય. અફળદ્રુપતા બાળકો નો પણ રહે અને પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે. જો આવા ખાસ કરીને પ્રોબ્લેમ હોય જેને રોગ છે, અને રોગ ખાસ કરીને કોઈની બીકથી, કોઈના ડરથી કે સમાજ મને આવું કહેશે તો, આમ કરશે તો બીજાને લીધે છે એ પોતે પરિણામ ભોગવવું પડશે. STI છે એ રિયલમાં સ્વસ્થ સમાજ છે એના માટે મોટો ખતરો છે, કેમ કે કોઈને થાય તો એ રિયલમાં ફેલાવાનો છે. જે તમને ખબર HIV છે એ મૂળભૂત રીતે આફ્રિકા, ત્યારબાદ અમેરિકા, ભારતની અંદર પહેલો કેસ તમિલનાડુ. તો આવી રીતના અત્યારે હાલમાં જેવી રીતના કોરોના ફેલાય એવી રીતના HIV પણ લાંબા ગાળે ફેલાણો છે. તો STI છે જે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે એ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. તેટલા માટે આવા રોગોની શરૂઆતમાં જ નિવારણ, મતલબ આમના માટે એક સૂત્ર બહુ કોમન છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. વોટ ઇઝ ધ પ્રિવેન્શન? પ્રિવેન્શન એટલે અટકાવવું, બેટર ધેન એટલે સારું છે કોના કરતા તો કે ક્યોર કરતા. એકવાર રોગ થયો ને રોગ પછી જે કઈ કાળજી રાખવી એના કરતા રોગ ન થાય એ જ ખૂબ જ મહત્વનો છે. એટલે કે રોગ અટકાવવો ખૂબ જ મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે આજે નીચે આપેલા જે સરળ સિદ્ધાંતો છે કે કઈ રીતના રોગને અટકાવી શકાય. તો ચેપમાંથી હોય તો મુક્ત થઈ શકાય, અથવા તો અટકાવવાના ઉપાયો, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો STI છે એને અટકાવવાના ઉપાયો છે. તો ઘણા બધા માટે એવું કહેવાનું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આમનો મતલબ શું થયો? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તો કે રોગ થાય પહેલા જ કાળજી રાખવાની, રોગ ન થાય. પાણી આવતું હોય એની પહેલા જ પાળ બાંધી દેવી,
સમજાણ? તો આજે અજાણ્યા સાથીઓ સાથે જાતીય સંબંધને ટાળો, અથવા આ પહેલો ઓપ્શન છે, કેમ કે એને કદાચ ઇન્ફેક્શન હોય ને ઇન્ફેક્શન બીજામાં ટ્રાન્સફર પણ થઈ શકે. આ એક. જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો, કેમ કે નિરોધ છે એ તમને ખબર છે, ત્યાં મેં નિરોધ ભણાવતો ત્યારે જ મેં વાત કરી હતી, આ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એમને અટકાવે છે. અને ત્રીજું, અમુક શંકામાં અમુક પ્રારંભિક નિદાન, કોઈને પ્રોબ્લેમ હોય કે મારા બોડીમાં આવો રોગ છે, તો સીધું ડૉક્ટર પાસે જતું રહેવાનું, અને ડૉક્ટર છે એનું નિદાન કરશે, અને ચેપનું નિદાન થાય અથવા તો આ રોગ છે તો એની સારવાર થાય. જે કાંઈ રોગ હોય તો એમનાથી બચી શકાય. તો એક તો મૂળભૂત રીતે જ્યાંથી રોગ ફેલાય છે ત્યાં ધ્યાન રાખવાનું, અથવા તો ત્યાંથી બોડીમાં ન આવે એમનું ધ્યાન રાખવાનું. કદાચ આવી ગયું સીધું ડૉક્ટર પાસે જઈ એની સારવાર કરાવવાની જેથી બચી શકાય. પણ અમુક એવા રોગો HIV જેવા તો આખી જિંદગી પણ દવા લેવી પડે, આવું પણ શક્ય થાય. પછી સ્ટ્રેસ આવે, બીજું ઘણું બધું થાય. તો એમના કરતાં બેટર છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન આ ક્યોર. રોગ થાય અને પછી જીવવા માટે કાળજી લેવી, એમના કરતાં રોગ ન થાય એની કાળજી લેવી હિતાવહ હશે, એવું કહેવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો પોર્શન હતો એ એટલો જ છે. નેક્સ્ટ ટાઈમ આપણે અફળદ્રુપતાનો અભ્યાસ કરીશું. ઇનફર્ટિલિટી, વંધ્યત્વ, અફળદ્રુપતા એ તમને ખ્યાલ છે શું કહેવા માગે છે, એનો આપણે અભ્યાસ કરીશું. આ બધું તમે જોયું, સમજ્યા, એમના માટે ખાસ થેન્ક યુ. અને બધાને સ્કૂલ વતી, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ વતી નમ્ર નિવેદન અને નમ્ર પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે આ સમય છે એનો સદુપયોગ કરો, અને સદુપયોગ કરી અને તમારું જે કેરિયર છે એને ઉજ્જવળ બનાવો, ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરો. કેમ કે આ સમયમાં જે કંઈ તમે મહેનત કરેલી છે એ મહેનત કામ આવશે, કામ આવશે અને કામ આવશે જ. કેમ કે કોઈ પણ સમય છે એક ધારો જિંદગીમાં ક્યારેય ચાલવાનો નથી, એ યાદ રાખજો. જેટલા વિડીયો નથી જોતા એ એમને નુકસાન થશે, બરોબર છે? એટલે ખાસ આવા જ સમયે આ તક કહેવાય, ઓપોર્ચ્યુનિટી કહેવાય. આ સપોઝ કોઈ વસ્તુને કઈ રીતના તકની અંદર ફેરવવી એ પણ વિદ્યાર્થી તરીકે તમારું કામ છે, અને હોમવર્ક ફરજિયાત કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.